हेलो फ्रेंड्स, आज एक नवु पाछू फंक्शन है शोइंग पर्पस। पर्पस यानी के हेतु। तो आ शोइंग पर्पस फंक्शन है ये आपणे आपणा वातचीतनी अंदर क्यारे उपयोग करी शकीए तो के छे કે સામાન્ય વાતચીતમાં વ્યક્તિ કોઈ કાર્ય કરવા માટે પોતાનો હેતુ કે ઈરાદો રજૂ કરે છે તો એ વ્યક્તિનો હેતુ કે ઈરાદો દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય। મિત્રો, આપણે ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ અથવા તો થઈ હોય, એ જ્યારે ક્રિયા છે એનો હેતુ પણ એ ક્રિયા સાથે દર્શાવવો હોય કે ભાઈ આ હેતુથી મેં આ કાર્ય કર્યું અથવા તો આ કાર્ય કરું છું, તો એ હેતુ દર્શાવવા માટે આપણે આ શોઈંગ પર્પસ છે એનો ઉપયોગ કરીએ છીએ। મિત્રો, એમાં લેંગ્વેજ આઇટમ છે સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ। આ ચાર લેંગ્વેજ આઇટમ દ્વારા આપણે શોઈંગ પર્પસ છે એ ફંક્શન દર્શાવી શકીએ છીએ। સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ છે એ એડવર્બ ક્લોઝ ઓફ પર્પસ તરીકે ઓળખાય છે, જ્યારે વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ આ બંને છે એ ફ્રેઝ પ્રિપોઝિશન તરીકે ઓળખાય છે। હવે આપણે એની સેન્ટેન્સ પેટર્ન છે એ આપણે જોઈએ તો એમાં સૌથી પહેલા મેઇન સેન્ટેન્સ। હવે આ મેઇન સેન્ટેન્સની અંદર મોટા ભાગે સબ્જેક્ટ, વર્બ અને અધર વર્ડ્સ, એમાં ઓબ્જેક્ટ પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે। તો આ મેઇન સેન્ટેન્સ હોય। હવે એ ભૂતકાળનું પણ હોય, વર્તમાનનું પણ હોય। ત્યારબાદ સો ધેટ અથવા તો ઇન ઓર્ડર ધેટ, આ બેની વાત કરીએ છીએ અત્યારે આપણે। અને ત્યારબાદ હેતુ સૂચક વાક્ય। અહીંયા જે આ મેઇન સેન્ટેન્સની અંદર જે ક્રિયા આપેલી છે એનો જે કાંઈ હેતુ છે એ આ પાછળના વાક્યમાં આવે। એટલે અહીંયા આ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી એક આખું વાક્ય બનાવવું પડે। હવે એ વાક્ય છે એમાં સબ્જેક્ટ તરીકે પ્રોનાઉન એટલે કે સર્વનામ હોય। હવે એ સર્વનામ ક્યાંથી આવશે તો કે અહીંયા જે મેઇન સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ તરીકે જે લેવામાં આવ્યું છે નામ, તો નામ હોય તો એનું સર્વનામ, અને જો સર્વનામ જ હોય તો પછી એ જ સર્વનામ અહીંયા આવશે। ત્યારબાદ કેન અથવા તો કુડ, મે અથવા તો માઇટ, આ ચારમાંથી કોઈ પણ એક। હવે મિત્રો, કેન અને મે છે એ જ્યારે અહીંયા વાક્ય વર્તમાનમાં હોય ત્યારે કેન અને મે આવશે, પણ જો વાક્ય ભૂતકાળમાં હોય અહીંયા મેઇન સેન્ટેન્સ તો અહીંયા કુડ અથવા તો માઇટ આવે, અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ। તો આ રીતે આ સેન્ટેન્સ પેટર્ન છે એ હોય છે, પણ કોની તો કે માત્ર સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની। હવે વિથ અ વ્યૂ ટુ, તો વિથ અ વ્યૂ ટુ હોય જ્યારે અહીંયા, ત્યારે એના પછી ક્રિયાપદનું હંમેશા અહીંયા જે ક્રિયાપદ આપણે લેવામાં આવેલું હોય એનું આઈએનજી વાળું રૂપ આવે વિથ અ વ્યૂ ટુ પછી। ત્યારબાદ ઇન ઓર્ડર ટુ, તો ઇન ઓર્ડર ટુ ની અંદર અહીંયા જે આઈએનજી વાળું રૂપ વિથ અ વ્યૂ ટુ માં લીધું છે તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવે। આ હતી ચારેય જે લેંગ્વેજ આઇટમ છે એની વાક્ય રચના। મિત્રો, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ છે એ એકબીજાની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે। હવે આપણે કમ્પ્લીટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન શોઈંગ પર્પસ, વાક્ય પૂર્ણ કરવાનું કે તો કેવી રીતે બની શકે, તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, હી રીડ્સ ન્યૂઝપેપર। આ એક મેઇન સેન્ટેન્સ છે, ક્રિયા છે શેની તો કે ન્યૂઝપેપર વાંચે છે, તો એ ક્રિયા છે। હવે કાઉન્સની અંદર, પ્રેક્ટિસની અંદર તમને એવું કહે છે કે શોઈંગ પર્પસ, હવે હેતુ દર્શાવો કે ભાઈ આ ક્રિયા છે કયા હેતુથી થાય છે। તો હવે આપણે અહીંયા વાત કરશું માત્ર સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની અત્યારે। તો વાક્ય બનશે હી રીડ્સ ન્યૂઝપેપર સો ધેટ, હવે
અહીંથી તમે આ સર્વનામ અહીંયા આપેલું છે સબ્જેક્ટ તરીકે હી, એને જ પાછું અહીંયા રિપીટ કરો. હી કેન અથવા તો મે એનરીચ હિઝ નોલેજ, જેથી કરીને તે એનું જ્ઞાન છે, નોલેજ છે, એ સમૃદ્ધ બનાવી શકે. તો આ હેતુ છે. શેનો હેતુ થયો? તો કે નોલેજ સમૃદ્ધ બનાવવાનો. કઈ ક્રિયા દ્વારા? તો કે રીડ્સ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર છાપવું, વાંચવાના ક્રિયાથી. તો આ રીતે એ વાક્ય બને. તો ખાસ ધ્યાન આપો, અહીંયા જે રીડ્સ છે એ બોલ્ડ અક્ષરમાં છે, જે વર્તમાન સિચ્યુએશન બતાવે છે, સાદો વર્તમાન કાળ છે. એટલા માટે અહીંયા કેન અથવા તો મેથી વાક્ય બન્યું. ખાસ ધ્યાન આપશો. સો ધેટ પછી તમારે અહીંથી જે સબ્જેક્ટ હોય છે એ મુજબનું અહીંયા સબ્જેક્ટ લેવાનું હોય છે. એટલે અહીંયા આપણે પ્રોનાઉન હી લીધું અને આ રીતે વાક્ય બન્યું. ત્યારબાદનું મિત્રો કે જરૂરી નથી કે એ જ વાક્ય બને, એની બદલે અહીંયા બીજું વાક્ય આપેલું છે એવું પણ બની શકે. સો ધેટ હી કેન અથવા તો હી મે નો અબાઉટ ધ કરંટ અફેર્સ. કરંટ અફેર્સ એટલે રોજબરોજની જે ઘટનાઓ બનતી હોય દુનિયાની અંદર, તો એના વિશે જાણી શકે. એ હેતુથી એ ન્યૂઝપેપર વાંચે છે. તો એ પણ હેતુ બને છે. એટલે તમે કોઈ પણ રીતે તમે વાક્ય બનાવી શકો છો. તો અહીંયા પણ કેન અને મે, માત્ર ફેર એટલો છે કે અહીંયા જે કન્ટેન્ટ છે એ ચેન્જ થયું. નો અબાઉટ ધ કરંટ અફેર્સ. નેક્સ્ટ, ધ પ્રિન્સિપલ કોલ્સ ધ પેરેન્ટ્સ એવરી યર. હવે અહીંયા ક્રિયા આપેલી છે કે પ્રિન્સિપલ છે એ દર વર્ષે વાલીઓને બોલાવે છે. તો હવે આ વાલીઓને બોલાવવા માટેનો જે ક્રિયા છે એનો હેતુ શું હોઈ શકે? તો તમે ઇમેજિન કરી શકો છો કે એનો હેતુ છે ખાસ તો વાલીઓને બોલાવવાનો કે એ જે સ્કૂલની જે સિસ્ટમ છે એનાથી વાકેફ થાય, એ હેતુ હોઈ શકે. બીજો હેતુ એવો પણ હોઈ શકે કે ભાઈ વાલીઓ છે એ એમના બાળકોના પ્રગતિ વિશે માહિતગાર થાય, અવેર થાય. એ હેતુથી એમ કે છે કે આ ક્રિયા થતી હોય છે દર વર્ષે પેરેન્ટ્સને બોલાવવાની. તો વાક્ય કેવું બનશે? તો કે ધ પ્રિન્સિપલ કોલ્સ ધ પેરેન્ટ્સ એવરી યર સો ધેટ હી, એટલે હી એટલે કોણ? તો કે પ્રિન્સિપલ. હી કેન ઇન્ફોર્મ ધેમ. ધેમ એટલે કોણ? તો કે પેરેન્ટ્સને. શેના વિશે ઇન્ફોર્મ કરી શકે? તો કે અબાઉટ ધ પ્રોગ્રેસ ઓફ ધેર ચિલ્ડ્રન. તેમના બાળકોના પ્રગતિ વિશે એમને જાણ કરી શકે. એ હેતુથી પ્રિન્સિપાલ દર વર્ષે વાલીઓને બોલાવે છે. તો આ હેતુ થયો. તો આ રીતે પણ વાક્ય બને છે. તો મિત્રો અહીંયા પણ કોલ્સ એ વર્તમાન સિચ્યુએશન બતાવે છે, એટલા માટે અહીંયા કેન અથવા તો મેથી વાક્ય બનાવ્યું. ત્યારબાદનું ત્રીજું સેન્ટેન્સ, વી ઇટ ઇન ઓર્ડર ધેટ. હવે આપણે ખાઈએ છીએ, તો કયા હેતુથી આપણે ખાઈએ છીએ? તો એનું પર્પઝ આપણે શું હોઈ શકે? તો કહે છે કે વી ઇટ ઇન ઓર્ડર ધેટ. હવે સો ધેટની જગ્યાએ આપણે અહીંયા લીધેલું છે ઇન ઓર્ડર ધેટ, પણ વાક્ય રચના બંનેની સેમ છે. જે ખાય છે એ જ જીવી શકે. એટલે વી, અહીંથી આપણે વી લીધો અને કેન લીવ અથવા તો વી મે લીવ. વી ઇટ ઇન ઓર્ડર ધેટ વી કેન લીવ. આપણે ખાઈએ છીએ જેથી કરીને આપણે જીવી શકીએ. તો આ જીવી શકીએ એ આ ખાવાની ક્રિયાનો હેતુ છે. તો આ રીતે આ વાક્ય બન્યું. ત્યારબાદનું ફોર્થ વન, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ. તો અહીંયા શુડ ગ્રો જે આપેલું છે તો એ કોઈ પાસ્ટ નથી, એ પ્રેઝન્ટ જ છે. આપણે વાવવા જોઈએ, અત્યારની જ વાત કરે છે. તો વી શુડ ગ્રો મોર ટ્રીઝ. કયા હેતુથી આપણે વધારે વૃક્ષો વાવવા જોઈએ? તો ઘણા બધા હેતુ હોય છે વધારે વૃક્ષો વાવવાના. તો અહીંયા જોઈએ, વી શુડ ગ્રો મોર ટ્રીઝ સો ધેટ વી કેન કંટ્રોલ પોલ્યુશન.
જેથી કરીને આપણે પ્રદૂષણ છે એને કંટ્રોલ કરી શકીએ. તો આ એનો હેતુ છે. તો અહીંયા કેન અને મેથી જ વાક્ય બન્યું. હવે જરૂરી નથી કે આવું જ વાક્ય બને, બીજું પણ બની શકે. સો ધેટ વી કેન પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ, જેથી કરીને આપણે પર્યાવરણનું રક્ષણ કરી શકીએ. તો વૃક્ષો વાવવાના હેતુ છે એ અહીંયા 2 આપ્યા, એમાંથી તમે કોઈ પણ એક હેતુ છે એ તમે લખી શકો છો. ત્યારબાદનું ડોન્ટ સ્મોક. હવે અહીંયા થોડી પેટર્ન બદલાણી વાક્યની. ડોન્ટ સ્મોક એ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સની અંદર અહીંયા જે ઉપર જે રીતે સબ્જેક્ટ આપેલો છે એ રીતે અહીંયા સબ્જેક્ટ આપેલો હોતો નથી. અને જ્યારે સબ્જેક્ટ ન આપ્યો હોય તો એક તો એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વર્તમાન સિચ્યુએશન જ બતાવે છે, અને એના જ્યારે બીજું વાક્ય બનાવો છો અને ત્યારે તમારે સબ્જેક્ટ લેવાનો થાય ત્યારે યુ લેવાનો રહેશે. કારણ કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે મોટાભાગે યુને સંબોધીને જ કહેવામાં આવતું હોય છે. તો અહીંયા વાક્ય બનશે ડોન્ટ સ્મોક ઇન ઓર્ડર ધેટ યુ કેન કીપ યોરસેલ્ફ હેલ્ધી. તો અહીંયા સો ધેટની બદલે આપણે ઇન ઓર્ડર ધેટ લીધું છે કે ભાઈ ધૂમ્રપાન નહીં કરો. કયા હેતુથી ધૂમ્રપાન નહીં કરો? જેથી કરીને તમે તમારી જાતને હેલ્ધી રાખી શકો. બરાબર? તો યુ કેન કીપ યોરસેલ્ફ હેલ્ધી. આ રીતનું વાક્ય બન્યું છે. હવે ત્યારબાદની વાત કરીએ તો એમાં સેન્ટેન્સ પેટર્ન આપણે જોઈ લઈએ કે વાક્ય છે મેઇન સેન્ટેન્સ જે ક્રિયાસૂચક વાક્ય છે એ ભૂતકાળમાં હોય. બરાબર? મેઇન સેન્ટેન્સ જો પાસ્ટમાં હોય તો અહીંયા સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ આવશે, એ જે એઝ ઇટ ઇઝ ઉપર હતો એ રીતે. પણ અહીંયા કેન અને મેની બદલે શું આવશે? કુડ અથવા તો માઇટ, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ સેન્ટેન્સ પેટર્ન મુજબ આપણે અહીંયા વાક્ય જોઈએ તો આઈ વેન્ટ ટુ બોમ્બે બાય પ્લેન. હવે એમ કહે છે કે હું બોમ્બે ગયો, પણ કેવી રીતે ગયો? બાય પ્લેન, એટલે કે પ્લેનના દ્વારા હું બોમ્બે ગયો. હવે તમે જુઓ અહીંયા વેન્ટ છે એ ભૂતકાળ છે, વર્તમાન કન્ડિશન છે નહીં. હવે અહીંયા પર્પઝ દર્શાવવો છે અને એ પણ સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ થી. તો એનો હેતુ શું હોઈ શકે? પ્લેન દ્વારા જવાનો, માણસો ટ્રેન દ્વારા જઈ શકે. તો પ્લેન એટલા માટે કે ઝડપથી પહોંચી શકે. તો આપણે એવો હેતુ લેવો હોય તો સો ધેટ જે પ્લેન દ્વારા જાય છે એ જ પહોંચી શકે. એટલે અહીંયા આઈ છે એ જ અહીંયા સબ્જેક્ટ બને. આઈ કુડ રીચ અર્લી, જેથી કરીને હું વહેલા પહોંચી શકું. હવે કુડ રીચ અર્લી એ વાક્ય છે એ અહીંયા ભૂતકાળ છે વેન્ટ, એટલા માટે અહીંયા કુડ છે એ આવ્યું કેનની બદલે. ત્યારબાદનું કૃષ્ણા રેન ફાસ્ટ. કૃષ્ણા ઝડપથી દોડી. હવે કૃષ્ણા ઝડપથી દોડી એનો હેતુ શું હોઈ શકે? તો આપણે વિચારવાનું છે કે શા માટે માણસો ઝડપી દોડે. તો અહીંયા કૃષ્ણા રેન ફાસ્ટ ઇન ઓર્ડર ધેટ શી કુડ કેચ ધ ટ્રેન. શી કુડ કેચ ધ ટ્રેન, જેથી કરીને તેણી ટ્રેન પકડી શકી. આ હેતુ હતો ટ્રેન પકડવાનો. કઈ ક્રિયાનો? તો કે જે ઝડપથી દોડવાની જે ક્રિયા થઈ એનો હેતુ. હવે મિત્રો આ જ વાક્ય છે, આ જ જે ક્રિયા છે એનો હેતુ છે એ બીજો પણ હોઈ શકે. શું? તો કે શી માઇટ નોટ મિસ ધ ટ્રેન. અલગ જુદી રીતે બતાવ્યું કે ભાઈ શાયદ તેણી છે એ ટ્રેન મિસ કરે નહીં, એટલા માટે એ હેતુથી કૃષ્ણા છે ઝડપથી દોડી. તો અહીંયા કૃષ્ણા છે તો ખાસ ધ્યાન રાખવાનું અહીંયા હી ન થઈ જાય, એના માટે આપણે સી લખવું પડે, કારણ કે એ છોકરીની સંદર્ભમાં આપણે વાત કરેલી છે. આગળ વધીએ મિત્રો. હવે આપણે વાત કરશું ફ્રેઝ પ્રિપોઝિશન ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ નું. તો જ્યારે ઇન ઓર્ડર ટુ થી વાક્ય બનાવવું હોય ત્યારે અહીંયા મેઇન સેન્ટેન્સ હોય
હવે મેઇન સેન્ટેન્સ છે એ વર્તમાન કાળમાં હોય તો પણ ભલે અને ભૂતકાળમાં હોય તો બી ભલે. ઇન ઓર્ડર ટુ આવે એના પછી અને તરત જ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ખાસ ધ્યાન આપશો મિત્રો. ઇન ઓર્ડર ટુ પછી શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ. અને મેઇન સેન્ટેન્સ પછી જો વિથ અ વ્યૂ ટુ હોય, હવે એ મેઇન સેન્ટેન્સ ભૂતકાળનું હોય કે વર્તમાનનું હોય એ આપણે જોવાનું નથી, પણ જ્યારે વિથ અ વ્યૂ ટુ થી બનાવો છો વાક્ય ત્યારે એ જે હેતુ સૂચક ક્રિયા છે એ આઈએનજી વાળી આવે, એટલે અહીંયા વર્બ છે એ કેવું હશે? તો કે આઈએનજી વાળું. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ તો ગોપી ગોટ અપ અર્લી. ગોપી છે એ વહેલા ઉઠી. તો વહેલા ઉઠી એનો હેતુ પણ આપણે દર્શાવવો છે. ઇન ઓર્ડર ટુ, કયા હેતુથી એ વહેલા ઉઠી? તો અહીંયા તમે વિચારો કે ભાઈ વહેલા શા માટે ઉઠે? તો કે ઓફિસે જવા માટે, સ્કૂલે જવા માટે, અથવા તો એક્સરસાઇઝ કરવા માટે, અથવા તો રીડિંગ કરવા માટે. આવા બધા એના હેતુ હોય છે. તો આપણે અહીંયા જોઈએ તો ગોપી ગોટ અપ અર્લી ઇન ઓર્ડર ટુ, પછી સ્કૂલે જવા માટે, સ્કૂલે જવાના હેતુથી. તો અહીંયા ગો છે એ મૂળ રૂપ લીધું, જે રીતે ઇન ઓર્ડર ટુ પછી અહીંયા V1 છે એ જ રીતે અહીંયા ઇન ઓર્ડર ટુ ગો ટુ સ્કૂલ. તો આ રીતે એ વાક્ય બન્યું. એ જ રીતે મિત્રો અહીંયા આ જ વાક્ય છે ગોપી ગોટ અપ અર્લી. એ વાક્યને આપણે વિથ અ વ્યૂ ટુ થી દર્શાવવું હોય તો આપણે શું કરવું પડે છે? તો કે પાછળનું જે હેતુ સૂચક જે ક્રિયા છે એ આઈએનજી વાળી લેવી પડે. જે રીતે અહીંયા ગોપી ગોટ અપ અર્લી વિથ અ વ્યૂ ટુ ગોઈંગ ટુ સ્કૂલ. તો અહીંયા ચેન્જીસ શું થયો? અહીંયા ગો ટુ સ્કૂલ છે તો અહીંયા શું બની ગયું? ગોઈંગ ટુ સ્કૂલ. આ ખાસ ધ્યાન આપશો. ત્યારબાદનું બીજું સેન્ટેન્સ અહીંયા આપણે જોઈએ. ગાંધીજી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ. ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા. જ્યારે એ જીવતા હતા ત્યારની વાત કરે છે. તો ઇંગ્લેન્ડ ગયા એ ભૂતકાળની વાત છે. તો કયા હેતુથી ઇંગ્લેન્ડ ગયા? તો ઇન ઓર્ડર ટુ, એટલે ઇન ઓર્ડર ટુ પછી આપણે હેતુ સૂચક ક્રિયા લેવાની છે. તો ગાંધીજી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ ઇન ઓર્ડર ટુ ગેટ હાયર એજ્યુકેશન. ઉચ્ચ અભ્યાસ મેળવવાના હેતુથી ગાંધીજી ઇંગ્લેન્ડ ગયા. તો અહીંયા ઇન ઓર્ડર ટુ છે, એના પછી ગેટ એ ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું. ખાસ ધ્યાન આપશો. હવે આ બાજુ જોઈએ તો ગાંધીજી વેન્ટ ટુ ઇંગ્લેન્ડ. હવે એની બાજુમાં જો વિથ અ વ્યૂ ટુ હોય અથવા તો વિથ અ વ્યૂ ટુ થી વાક્ય બનાવવું હોય તો તમારે ત્યાં જે અહીંયા આપણે ટુ ગેટ હાયર એજ્યુકેશન લીધું, તો વિથ અ વ્યૂ ટુ ગેટિંગ હાયર એજ્યુકેશન. તો અહીંયા ગેટનું આપણે કર્યું ગેટિંગ, આઈએનજી વાળું રૂપ બનાવ્યું. અને છેલ્લે શીતલ વર્ક્સ હાર્ડ. હવે અહીંયા આ બંને સેન્ટેન્સ છે ભૂતકાળમાં હતા. આ શીતલ વર્ક્સ હાર્ડ છે એ વર્તમાન કન્ડિશન સૂચવે છે. શીતલ સખત મહેનત કરે છે. કયા હેતુથી? તો હેતુ દર્શાવવાનો છે. તો વ્યક્તિ છે એ મહેનત શા માટે કરે? તો જો વિદ્યાર્થી હોય અને વાંચવામાં મહેનત કરતા હોય તો સારો નંબર મેળવવા માટે કે પછી સારું રિઝલ્ટ મેળવવા માટે, અને જો કોઈ ઓફિસની અંદર સારી મહેનત કરતા હોય અથવા તો પોતાના બિઝનેસની અંદર સારી મહેનત કરતા હોય તો વધારે પૈસા કમાવા માટે, પોતાના બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે, આવા જુદા જુદા હેતુઓ છે મિત્રો હોય છે. તો અહીંયા આપણે હેતુ સૂચક જોઈએ તો શીતલ વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. ઇન શોર્ટ અહીંયા વર્ક્સ છે એ વર્તમાન છે, અહીંયા ભૂતકાળ હતું પણ અહીંયા એની અસર કોઈ થતી નથી. ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ જ આવશે. અને એ જ રીતે સામે જોઈએ તો શીતલ વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ. હવે અહીંયા વિથ અ વ્યૂ ટુ થી જ્યારે વાક્ય બનાવવું હોય ત્યારે શું થશે? તો કે વિથ અ વ્યૂ ટુ પછી ગેટિંગ ધ ફર્સ્ટ રેન્ક. ગેટિંગ છે એ આઈએનજી કર્યું આપણે ગેટનું. તો આ રીતે મિત્રો આ શોઈંગ પર્પઝ છે
એના વાક્યો છે એ બનાવી શકાય છે.